સાચવીને જજે બેટા, કારણ કે હું તને વધુ અભ્યાસાર્થે મોકલું છું, એટલે ભણવામાં ધ્યાન રાખજે, કારણ કે તારી કારકિર્દીનો સવાલ છે. ઓકે પપ્પા. અને હા, સોશિયલ મીડિયાનો સમજીને ઉપયોગ કરજે, કારણ કે તમારા જેવી ટીનેજ છોકરીઓને લોકો ફસાવવા માટે તૈયાર જ હોય છે. તમે ચિંતા ના કરો પપ્પા, નાનપણથી અત્યાર સુધી તમે મને પ્રેમ આપ્યો છે, મારી કેર કરી છે, મારી બધી જ ફરમાઈશો પૂરી કરી છે. સાચું કહું તો તમે મને હાથમાં ને હાથમાં રાખી છે. આ તમારો પ્રેમ હું તોડીશ નહીં, તમારા વિશ્વાસને હું છે નહીં આપું. ખરેખર સાચા અર્થમાં તું મારી દીકરી છે. આ બધું કહેવા પાછળનો મારો હેતુ તું ખોટા પ્રેમમાં ફસાઈને તારે પસ્તાવ ના પડે તે માટે છે. દેશમાં કેટલી યુવાન દીકરીઓ ફસાઈને પસ્તાઈને છેવટે મોતને ભેટી છે. ક્યાંય પણ ફસાઈ જાય ને તું પહેલો ફોન મને કરજે, તારો બાપ ખડે પગે છે. તમે કહેતા હતા ને કે મને તારા ઉપર ગર્વ છે, દીકરી મારું અભિમાન, તો એ અભિમાન હું બનીને જ રહીશ. ખરેખર મને વિશ્વાસ છે. આઈ હેવ પ્રાઉડ ઓન યુ. આભાર દીકરા. લે.